ત્યાં પંચવટીમાં શૂર્પણખાના નાગકાન વિંધાણા અને ત્યાં સીતાજીનું હરણ થયું. લંકામાં સીતાજી જગદંબા જાનકીને લઈ રાવણ ગયા. પાછળથી શોધમાં નીકળ્યા છે. શોધતા શોધતા ભગવાને જટાયુનો ઉદ્ધાર કર્યો છે. જટાયુનું પાંખ તોડી નાખી હતી, ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો. જટાયુએ પ્રાણ છોડી દીધા અને ત્યાંથી એના અગ્નિ સંસ્કાર કરી અને ભગવાન શબરીના આશ્રમમાં આવે છે. અને શબરીના આશ્રમમાં 7 વર્ષથી લઈ અને 70 વર્ષની થઈ ગઈ હતી. ઈ શબરી રાહ જોતી હતી, આજ આવે કાલ આવે, આજ આવે કાલ આવે. સવાર પડે રસ્તા સાફ કરે, આશ્રમને સાફ કરે, મીઠા મીઠા બોર ધરાવી સુંડલીમાં રાખી દે. રામની રાહ જુએ. સાંજ પડી જાય, ન આવે એટલે વળી એમ થાય કે આજ ન આવ્યા, હવે કાલ તો આવશે. જો દિવસ ઉગે ને એક નવો અંદરથી ઉત્સાહ પ્રગટ થાય. વિચાર તો કરો, ગુરુ એમ કહે, માતંગ ઋષિ એમ કહે કે તમારે ત્યાં રામ પધારશે, તો શબરી રાહ જોતી થઈ જાય કે પધારશે. પછી એને એમ નહોતું પૂછ્યું કેદી આવશે. કોઈ ગુરુ તમને એમ કહે કે તમારું સારું થાય, પછી ગુરુને એમ ન પૂછાય કેદી થાય. એને એના વચનમાં અવિશ્વાસ કહેવાય. એના વચનમાં અવિશ્વાસ કહેવાય, પૂછાય નહીં. ગુરુ માતંગે એ સબરી રાહ જુએ. બસ ચાંદીના પતરા જેવા જેના વાળ થઈ ગયા, વૃદ્ધાવસ્થા આવી ગઈ. સબરી રામ રામ રટતી. દૂરથી રામને આવતા જોયા. દૂરથી જોયા એટલે તરત સબરી ઓળખી ગયા કે આજ છે. તરત દોટ મૂકી સાડીના છેડાથી રસ્તાને સાફ કરતી કરતી આવે છે. પધારો પધારો પધારો. અને પ્રભુ પધાર્યા. મીઠા મીઠા બોર શબરીએ રામને ધરાવ્યા. એ બોર નહોતા હો, એ બખ્તર હતું. તરબોર થઈ ગયેલી શબરી, એમાં બોર નહીં પણ એક બખ્તર એટલે કે કવચની તાકાત એ બોરમાં હતી. એક વખત લક્ષ્મણે પૂછ્યું હતું ને, લક્ષ્મણે શું પૂછ્યું હતું કે પ્રભુ તમે ને હું બે દશરથ રાજાના જ દીકરા ને? તો કે હા, આપણે બે દશરથ રાજાના જ દીકરા. તો કે તમારા ગુરુ મારા ગુરુમાં કઈ ફેર? તો કે ના, તારા ગુરુ ઈ ને મારા ગુરુ ઈ વશિષ્ઠ. તો તમારું ગામ ને મારું ગામમાં કઈ ફેર? તો કે ના, ગામે એક જ, બાપા એક જ, ગુરુ એક જ. લક્ષ્મણ કે તો રાવણના રણ મેદાનમાં મેઘનાથે મને જ કેમ મૂર્છિત કર્યો, તમને કેમ કાંઈ થયું નહીં? આપણે બે એક જ પિતાના દીકરા છીએ, એક જ ગુરુના શિષ્ય છીએ. એ ગુરુએ જે વિદ્યા ભણાવી એ જ આપણને આવડે છે. તો રાવણના રણ મેદાનમાં મને મૂર્છિત થઈ ગયો ને તમને કેમ કાંઈ થયું નહીં? ત્યારે રામે જવાબ આપ્યો હતો. રામે કહ્યું તો, હે લખન, આપણે વનવાસ દરમિયાન સબરીના આશ્રમે ગયા હતા. હા ગયા હતા ને. ત્યારે સબરીએ આપણને બોર ધરાવ્યા હતા, એ વાત સાચી? તો કે હા પ્રભુ ધરાવ્યા હતા. ત્યારે એ બોર તે ખાધા હતા? લક્ષ્મણ કે ના પ્રભુ, મેં નહોતા ખાધા. મને એમ થયું તું ભીલડીના હેઠા બોર કેમ ખાવ, મેં ફેંકી દીધા હતા. હે લખન, ઈ બોર નહોતા, બખ્તર હતું. 7 વર્ષથી માંડીને 70 વર્ષ સુધી રામ 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 રટતી હતી. ઈ બોરમાં તાકાત બની ગઈ હતી. રાવણ તો હું કોઈની તાકાત નથી મારો વાળ વાંકો કરી શક્યો. કોઈની તાકાત નથી મારો વાળ વાંકો કરી શકે. તું હજી પણ જીવતો હોય ને તો ઈ બોરની તાકાત છે હો લક્ષ્મણ, ભૂલી જાતો નહીં. તું હજી જીવતો અહીંયા બેઠો હોય ને તો ઈ બોરની તાકાત છે. પ્રભુ ઈ કેવી રીતે? તો કે ઈ બોર તે ફેંકી દીધા હતા. ઈ બોર કોઈ પક્ષી ચણી ગયા હતા અને ઈ પક્ષીઓએ ઈ બોરના ઠળિયા પર્વત ઉપર ફેંક્યા હતા. અને ઈ પર્વત ઉપર અમૃત સજીવની ઉગી હતી અને ઈ અમૃત સજીવની હનુમાનજી લઈ આવ્યા અને તોડીને પાઈને તઈએ તું બેઠો થયો છે. બાપ, ઈ બોરની તાકાત છે. જ્યાં જાગું ત્યાં રામ જપ, સુતા રામ સંભાળ. ઉઠત બેઠત આત્મા ચાલંતા
રચિતા ઉઠત બેઠત આત્મા ચાલંતા રચિતા જાગતા સુતા બેસતા ઉઠતા રામ રામ સબરી રટતા હતા એટલે બોરમાં પણ ભક્તિની તાકાત આવી ગઈ હતી. હા, ભક્તિની શક્તિ છે. એટલે લક્ષ્મણ જ્યારે સબરીના આશ્રમે ગયા ત્યારે વૃક્ષો પણ રામ રામ બોલતા હતા, વૃક્ષો પણ રામ રામ રટતા હતા. ત્યારે કહ્યું તું, હે પ્રભુ આપણે ક્યાં આવ્યા? તો કે આ સબરીનો આશ્રમ છે, અહીંયા વૃક્ષો પણ તમારું નામ લે છે. આનો અર્થ એમ થાય કે જળ પણ બોલે. હો, જીવ તો બોલે પણ જળ એ બોલે. વૃક્ષ જળ કહેવાય, ઈ બોલે. પત્તાઓ બોલે, લતા પતા. જેમ વૃંદાવનના વૃક્ષો કૃષ્ણ કૃષ્ણ બોલે ને, એમ સબરીના આશ્રમના વૃક્ષો પણ રામ રામ બોલે. જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કિયો ન કીર્તા. જળમાં પણ ચૈતન્ય પ્રગટ કરે એ નામ શક્તિ છે, યાદ રાખજો. અરે જનાબાઈ ના છાણા બોલે. હમણાં 200 વર્ષ પહેલાનો ઇતિહાસ. આપણા મહારાષ્ટ્રમાં જનાબાઈ નામના વૈષ્ણવ થઈ ગયા, અને જનાબાઈ નામના વૈષ્ણવ છાણા થાપે ને ત્યારે વિઠ્ઠલ વિઠ્ઠલ બોલીને છાણા થાપે. અને એમાં એક દિવસ જનાબાઈના છાણા ચોરાઈ ગયા. તો જનાબાઈએ રાજા પાસે ફરિયાદ કરી. રાજાને કહ્યું મારા છાણા ચોરાઈ ગયા. રાજાએ આખા ગામના છાણા ભેગા કરાવ્યા અને જનાબાઈ એમાંથી પોતાના છાણા હતા ને એ અલગ કર્યા. રાજાને કહ્યું કે આ છાણા છે ને એ મારા છે. રાજા કે આની સાબિતી શું કા તમારા છે? એટલે એક છાણું ઉપાડી અને જનાબાઈએ રાજાના કાને લગાડ્યું ને તો એ છાણામાંથી અવાજ આવતો હતો, વિઠ્ઠલ વિઠ્ઠલ. છાણામાંથી અવાજ આવે. પત્ર બોલ્યા છે, વૃક્ષો બોલ્યા છે. નામ શક્તિ છે એ બોલે. અરે આપણા ઘરમાં પાંજરામાં પોપટ પુરાણો હોય અને તમે રોજ જય શ્રી કૃષ્ણ કયો, રોજ જય શ્રી કૃષ્ણ કયો ને તો મહિના દી પછી પોપટે જય શ્રી કૃષ્ણ બોલતો થઈ જાય. એ બોલવા માંડે. એ તો અમુક માણા હોય પાણા જેવા ઈ જ નો બોલે, બાકી તો બધા બોલે. અમુક એવા હોય, બાકી બધા જ બોલે. સબરીના વૃક્ષો બોલતા હતા, રામ રામ અવાજ આવતો હતો. લક્ષ્મણે કહ્યું પ્રભુ આ સબરીના વૃક્ષો પણ બોલે છે. અને એ સમયે મીઠા મીઠા બોલ આમ જ્યાં ચાખે છે ને, મીઠા મીઠા બોલ એનો સ્વાદ છે અણમોલ. આજ મને મીઠા લાગ્યા બોલ, મીઠા લાગ્યા બોલ. એજી એનો સ્વાદ છે અણમોલ. આજ મને મીઠા રામ એમ કહે છે કે વનવાસ દરમિયાન એ સબરી આજ તારા મધુર બોર મને લાગે છે, આવી મીઠાશ અમે ક્યારેય જોઈ નથી. અને એ સમયે રામ એમ કહે છે સબરી હું તમને શું આપું? ત્યારે સબરીએ કહ્યું જન્મ જન્મ ભક્તિ દેજો, બીજું કાંઈ નથી જોતું, જન્મ જન્મ ભક્તિ આપજો. અને એ સમયે રામ નવધા ભક્તિ સબરીને આપે છે.